Hello, everybody. My name is Devki, and today we have a very special day celebration happening at my YouTube channel. आप सब जानते हैं कि हम पिछले बहुत समय से कुछ 4-5 महीनों से डॉक्टर जय शमीन के साथ रेगुलरली बात कर रहे हैं. I went through my own egg freezing with him, and today is 43rd IVF day since the birth of world's first IVF baby. And today, that is what we are going to speak to Jayesh Bhai all about. And we also have very respected, beautiful, loving, warm, kind, and interactive, ready to be a guiding torch to many people in the audience. We have some patients who have also experienced IVF themselves. Jayesh Bhai, welcome on board. How have you been? Yes, I'm fine, Devki, and nice to see you. Nice to see you. And the thing is that the 43rd IVF, the Ji. journey which was started in 1977, I think so, Yes. 1977, and the Louis Brown, which was born in 1978. Yeah. અને મારું એટલું જ કહેવું છે કે ઇન્ડિયા પણ એમાં કઈ પાછળ નતું. મુખોપાધ્યાય ચેટર્જી Ji. જે within a 6 month ની અંદર we have a first IVF baby in India also. But it was not because of the certain rivalry and everything. It is not shown in the media, and then we can have a baby which was shown in the media, which is around 1984. So first baby was Kanupriya is there, and then the second first which is published, it is Durga, which was named as a Durga. So what is my suggestion? હું શું કહેવા માંગુ છું કે ઇન્ડિયા પણ કઈ સાયન્સમાં પાછું નથી. Later on, because of Mukhopadhyay Chatterjee, which was have a committed suicide by certain reason within after that birth, maybe it has been forced suicide, which was considered insidely, right? So we can say something how science is evolving in India. So India is not behind, especially in the IVF, and that's why we together. અને મને એવું લાગે છે કે દેવકી આ IVF ની જેટલી બી અત્યારે હાલ હરણફાળ, એટલે કે એમ કહી શકાય કે આજે ટાંકણી જેટલો વિકાસ જો યુરોપના કોઈ કન્ટ્રીમાં થયો છે, તો આજે ઇન્ડિયા પણ એટલું જ પાછળ નથી. એ ટાંકણીનો વિકાસ આજે ઇન્ડિયામાં થયો છે, અને ઇન્ડિયામાં ખાસ કરીને આપણા અમદાવાદમાં આપણું અમદાવાદ જેને આપણે કહીએ છીએ, અમદાવાદમાં પણ ગુજરાતમાં જે આપણા લોકપ્રિય નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન છે, બરાબર છે, તો આપણે આમાં પણ ક્યાંય પાછળ નથી એવું આપણે કહી શકીએ. આપણી સાથે ઘણા બધા તમારા પેશન્ટ્સ છે જયેશભાઈ. હવે તો IVF લોકો માટે સર્વસામાન્ય શબ્દ બન્યો છે ઘરોની અંદર. એ ટેબુ હજી પણ છે કે તમારું IVF થી બેબી થયું હોય તો તમારે લોકોને કહેવું નથી કે આ બેબી IVF થી થયું છે. યુ વોન્ટ ટુ હાઇડ ઇટ એઝ મચ એઝ પોસિબલ. એ ટેબુ હજુ સુધી છે. આઈ થિંક વી હેવ નોટ બીન એબલ ટુ ટેક ધેટ કેઝ્યુઅલી એઝ ઓફ નાઉ. પણ આપણી સાથે એવા પેશન્ટ્સ છે કે જે લોકો પોતાનો અનુભવ બીજા સાથે શેર કરવા માટે તૈયાર થયા છે. એ બહુ જ કમેન્ડેબલ વાત છે. કારણ કે સોશિયલ સ્ટ્રેટામાં અત્યારે જે પ્રકારના ટેબુઝ મૂકવામાં આવે છે એમાં આપણા મિત્રોએ ખરેખર એક હરણફાળ ભરી છે, અને આપણા બધા માટે આ એક ઇન્સ્પાયરિંગ કોન્વર્સેશન બનવાનું છે. આપણે અજયભાઈ સાથે સૌથી પહેલા વાત કરીએ. અજયભાઈ ઇઝ ટ્રાવેલિંગ સમવેર. પાછળ ટેન્ટ દેખાય છે. અજયભાઈ, ક્યાં છો તમે? સાસણગીર. અરે વાહ! તો તમે સાસણગીરમાં સજોડે ગયા છો? હા, જોડે જોડું છે જ. હા, સજોડે ઘરની સિંહણ સાથે લઈને ગયા છો સાસણમાં, એવું છે? મારી ડોટર પણ છે. અરે વાહ, વેરી ગુડ. એટલે બેબી કપ પણ છે. So, Jayesh sir, what was the story of Ajay bhai? અજયભાઈ નું એવું કહી શકું કે ખાસ કરીને 39 years એમની વાઈફ અને અજયભાઈ બંને, સો મીન્સ ઇટ વોઝ રિફર્ડ, એન્ડ એવું કહી શકે કે અમારા આ કેસ માટે એવું કહીશ કે એક એડવાન્સ મેટર્નલ એજ, અને એટલે IVF માં અઘરા ગણાતો કેસો કહેવાય કે જયારે પત્નીની ઉંમર વધારે થઈ ગઈ હોય અને પતિના રિપોર્ટમાં વીર્યના કાઉન્ટમાં થોડા ફ્લક્ચ્યુએશન હોય, આપણે એવું કહી શકીએ, અને એ ફ્લક્ચ્યુએશન સાથે તમે બંનેનું મિક્સ કોમ્બિનેશન હોય અને તમારે એમાં બધું પોતાનું જ, એટલે અત્યારે શું હોય છે કે એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે
કે હજુ પણ દેવકી એવું થાય છે કે કાલે જ મારી જોડે એક બહુ એજ્યુકેટેડ કપલ આવીને મને પૂછે કે સાહેબ આઈવીએફ અને ખાસ કરીને મુસ્લિમ રિલિજિયન ની અંદર તો બહુ મને પૂછપૂછ કરે કે આઈવીએફ એટલે બીજાનું નહીં ને સાહેબ, કારણ કે એટલે જ મારા કાકા ને દાદા ને બધા ના પાડે છે કે આઈવીએફ એટલે બીજાનું. અને આજે આપણે એટલા માટે જ બધા એ જ કપલ ને, મારો મેઇન મોટો એ જ છે 2020 માં કીધેલું મેં મારું એ કે ભાઈ ગમે તેવી કપરી કન્ડિશન્સ ની અંદર વી કેન ગીવ ધેર ઓન બેબી. અને એમાંથી આ એક કપલ છે અજય ઝવેરી, એન્ડ સો દે આર સો નાઇસ પીપલ આઈ થિંક સો. અને અત્યારે મારે એમ કહી શકું કે મારી એક ફેમિલી રિલેશન્સ જેવું છે. મને ક્યારેક કંઈક નાનું દુઃખ પડે ને તો બી હું અજયભાઈને ફોન કરતો હોઉં છું કે અજયભાઈ મને અમારું દુઃખ, કારણ કે હી ઇઝ વેરી approachable people and also having a good reputation in the society. So મને જરૂર પડે ત્યારે પ્રેઝન્ટ થઈ જાય. પણ આ અજયભાઈ ને એવું છે કે આ બંને કન્ડિશન્સમાં મેં એમને સરસ દીકરી. અજયભાઈ તમે કહી શકો છો તમારી જર્ની કે 39 વર્ષ, ખાસ કરીને હું તમારા પત્નીને રિક્વેસ્ટ કરીશ શી કેન એલોબરેટ in a very small way કે એક મેલ ઇન્ફર્ટિલિટી એન્ડ ફિમેલ ઇન્ફર્ટિલિટી 39 years both combined, અને એમને પોતાની જ એક સરસ સુંદર દીકરી આજની નવા સાયન્સ થી મળી શકે છે. અજયભાઈ આપનો અનુભવ. હા, એકચ્યુઅલી વિચારી એવું કે ભાઈ પુરુષ વંદત્વ બી પોસિબલ છે કે ભાઈ સમજો કે કાઉન્ટ બી ઓછા હોય અને તમારે બેબી માટે કરવું હોય ટ્રાય, તો સરે જબરજસ્ત એપ્રોચ કરી અને 39 years ભાઈ મારી વાઈફ એટલે દીપાલી ઝવેરી એ પ્રેગ્નેન્ટ થાય એટલે એનાથી મોટી વસ્તુ મારા માટે કોઈ નથી એમ કે ભાઈ સો હેપી એમ કે. અને એ બધી વસ્તુ સમજો કે આઈવીએફ થી બી કે ભાઈ આપણે ટેસ્ટ ટ્યુબ બેબી એ સરે પોસિબલ કરી છે. એટલે વિંગ્સ હોસ્પિટલનો હું બહુ આભાર માનું છું, અને ખાસ કરીને જયેશ સરનો અને ટોટલ વિંગ્સની ટીમનો કે અમને જે ઓપરેટ કર્યું. અને અમે એટલા ટેન્શનમાં હતા આફ્ટર 16 years કે ભાઈ થશે શું થશે. 10th monthની જર્નીમાં પણ ફાઇનલી પછી મારી ડોટરનો બોર્ન થઈ ગયો. હાઉ નાઇસ. પણ તમે કોઈ પ્રકારની અસમંજસમાં હતા પતિ પત્ની તરીકે કે આપણે આ કરવું કે નહીં કરવું? એકચ્યુઅલી સ્ટાર્ટિંગમાં એવું વિચારતા હતા, પણ જયેશ સરને મળ્યા પછી તો અમને એવું લાગ્યું કે ભાઈ હવે આમાં આપણને કોઈ જ ડાઉટ નથી અને બહુ સરસ રીતે વ્યવસ્થિત થઈ ગયું. કારણ કે જયેશ સરને મળ્યા પછી જ અમે આ બધું ઓપરેટ કર્યું. કારણ કે ફેમિલીમાં બી શું હોય કે આઈવીએફ કે આવું કરાય ના કરાય, કઈ રીતે ઓપરેટ કરશો, પણ પછી બહુ વ્યવસ્થિત. દેવકી આમાં કેવું હોય છે કે ઘણીવાર even the developed science is there but surrounding doctors are not going to give that much of advice that it is possible. That is the message I want to give. Still it is going on કે એવા માર્ગે દોરાતા હોય છે કે એ લોકો ત્યાં સુધી ઇવન સારા વર્ગના લોકો, અજયભાઈ એમ કહી શકાય કે એક સરસ એજ્યુકેટેડ કપલ બી એમને સરાઉન્ડિંગ એટમોસ્ફિયર એવું ના મળ્યું કે એમને ત્યાં સુધી 16 વર્ષ થઈ ગયા ને આ ઉંમરે એમને આવું પડ્યું. રાઈટ. પણ એમને પોતાનું જ બાળક અને પોતાની જ દીકરી. એટલે હું ખાલી ફક્ત કહીશ કે એડવાન્સ મેટર્નલ એજમાં પણ તમે કોઈ પણ ચિંતા કર્યા વગર જીનેટિક ટેસ્ટિંગની મદદથી તમે પોતાનું સુંદર બાળક લઈ શકો છો. અજયભાઈ આપના પત્ની સાથે પણ વાત કરીશું. હા મેમ, તમને કોઈ ચિંતા હતી કે બાળક હેલ્ધી હશે કે નહીં, નોર્મલ હશે કે નહીં, આ ઉંમર પર થવાનું છે તો લોકોને કહીશું કે આઈવીએફ છે કે નહીં, આવી કોઈ પણ પ્રકારના પ્રશ્નો તમારા મનમાં હતા? હા, દરેક વખતે એવું જ થતું કે આઈવીએફ એટલે કદાચ આપણું બાળક હશે કે નહીં. દરેક આ આઈવીએફ એટલે બહુ મોટી વસ્તુ લાગતી હતી કે શું થશે, ક્યાં થશે, અને મેઇન પ્રોબ્લેમ કોનું હશે, આપણું થશે કે નહીં એમ. અને પછી સરને મળ્યા પછી ખબર પડે કે ના, આ તો એવું નથી કે બીજા કોઈનું હોય, આપણું જ હોઈ શકે, પણ ખાલી એક એડવાન્સ ટેકનોલોજીના લીધે. ખરેખર મને હવે એમ થાય કે 2 વર્ષ થઈ ગયા મારી બેબીને, ખરેખર મારી બેબી આવી ગઈ છે, મને હજી વિશ્વાસ નથી આવતો. શું નામ પાડ્યું છે તમે દીકરીનું? હરિતા. અરે વાહ, વેરી નાઇસ. તમને ત્રણેયને ખૂબ ખૂબ અભિનંદન. આઈ થિંક ઇટ્સ વેરી વેરી કમેન્ડેબલ. અને આજે તમે અમારી સાથે તમારો અનુભવ શેર કરી રહ્યા છો, વધારે કમેન્ડેબલ છે, કારણ કે તમારા જેવા કેટલા બધા કપલ્સ ઇન્સ્પાયર થશે. તમારા પતિને પણ મારે કહેવું છે કે આ બહુ કમેન્ડેબલ છે કે એ સ્વીકારવા તૈયાર છે કે પ્રોબ્લેમ પુરુષમાં પણ હોઈ શકે કે જેને કારણે કદાચ બાળક ન થતું હોય. દુનિયાભરની કેટલી બધી સ્ત્રીઓ આને કારણે સફર કરે છે,
કારણ કે પુરુષ એવું જ ના. માનતો હોય છે કે પ્રોબ્લેમ માત્ર સ્ત્રીનો છે. હાય હરિતા, હા, હાઉ સવાલ જ સ્વીટ. નથી. જો તો કેટલું સરસ ટોય લઈને ઊભી છે. Oh, hi, sweetie. થેન્ક યુ. તમે લોકો ગીરમાં છો અને Thank you ત્યાંથી so અમારી much. સાથે સીધી વાત કરી રહ્યા છો. થેન્ક યુ સો મચ. હા, ના ના કઈ વાંધો નહીં. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. જયેશભાઈ, પ્રવિતા છે આપણી સાથે એન્ડ પ્રવિતા ઇઝ સ્માઇલિંગ સો સ્વીટલી. આ વાત સાંભળતા સાંભળતા જાણે એમનો પોતાનો અનુભવમાંથી એ પસાર થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. પ્રવિતા? Yeah, hi Devki, how are you? હાય, આઈ એમ ગુડ મેમ. હાવ આર યુ? All well. તો પ્રવિતા, તમારો અનુભવ કેવો રહ્યો છે? તમે જયેશભાઈને કેવી રીતે મળ્યા અને She can કેવી speak રીતે? in English, Devki. She can. Okay. She is basically a South Indian Brahmin, Oh, very good. and so I think so she can speak in So English. And Pravita, she's a working great. lady. Great. Yeah. Pravita, I was asking that if you can share your own experience and your journey of having an IVF baby with Dr. Jayesh Amin. Yeah, What was it definitely, like? Devki. So the journey was very difficult in the early stage. Before meeting Jayesh sir, I had two miscarriages through IVF only with other institutes. So I was hopeless. Oh. Yeah, I was hopeless while meeting Jayesh sir. One fine day, my husband told, "Let us just go and meet him." So we went, and the first meeting, the impression was he was very down to earth and humble guy. Means no attitude of a doctor with such experience. And that was the only reason I told, okay, I will give a last try. At the age of 38, with being a working lady, it was very difficult. Okay. But here, no extra injections. Whichever was meant, that was given by sir under the guidance of his team. Team is also very nice, cooperative. So, and I agree with you. Yeah. And my was PGS, so many complications was there in my case. So Jay sir can highlight that very well. Yes, So, yes. Pravita, your case is, I think so, considering not only implantations. It is not only આપણે કહીએ ને ગર્ભનું ચોંટાડવું એકલું મહત્વ નતું, પણ she is also having a diabetic, full diabetic, right? Oh. And you can understand, we can convey, and Pavitra is so strong. You know, I can say she's a strong lady. When I say you need to admit for a certain a long period, his mother and father with her, and they three are coming in my cabin and saying, "Doctor, we want baby. I don't want to lose any. Don't want to take any chance to lose the baby, and this is our last chance." And they are so emotional at that time, looking to his father, mother, and everybody. And I think so his father and mother stayed with him, with her for a long time to just 2.5 continue the months, baby. sir. I think so 3 to 4 months they stay in my hospital, right? So even the journey is so tough. So I want to say something to all the population, that it is not only after IVF, there are certain pregnancies so tough that to continue up to 8-9 months. And I just salute Pravitha, that she, all with diabetes, all these things, that she carried up to 34-36 weeks. And at the end of the day, we delivered a baby boy. And I think so, what is the name, Pravitha? You just Ayansh, right? How old is So she Ayansh? delivered the Ayansh. And she's also went through the PGT, genetic testing. See, હું આજ કહેવા માંગુ છું કે એડવાન્સ મેટર્નલ એજમાં જેનેટિક ટેસ્ટિંગનું મહત્વ, કારણ કે she is having a previous 2 abortion, advanced maternal age, diabetes. These are the very difficult conditions where you can just, હું એવું જ કહીશ કે જો તમે કંઈક એવી ખાલી ફક્ત એવો કોઈ ટ્રાન્સફર કરો, ફ્રીઝ કર્યા વગર ટ્રાન્સફર કરો, રેન્ડમ ટ્રાન્સફર કરો, અથવા તો તમે કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર આવા દર્દીઓને ટ્રીટ કરવા જાઓ, તો એટલા જ માટે then these patients will convert into frustrations, and at the end of the day they will convert into donor egg cycles. So on this World IVF Day, Devki, the main important thing I want to prevent the egg donation. This is my aim. And that which was I took something like a 2020 where COVID is on peak. I said something, let us make a place like that, why we cannot prevent as much as possible egg donation from the society, so people can get their own babies. That is the most important message on this 43rd IVF day that I want to give you to the society. And that is what why we are meeting here the patient, those who are very much બધા કેસ કહેવાય ને અઘરા કેસ કહેવાય, એટલે કોઈ મને એમ કે આઈવીએફ માં અઘરા કેસ કયા એટલે કે ભાઈ
35 વર્ષથી મોટી ઉંમર હોય, જોડે કોઈ મેડિકલ રિસ્ક ફેક્ટર હોય, તમે મલ્ટિપલ IVF ફેલ ગયા હોય, પુરુષ વંધત્વમાં 5 મિલિયન કરતા ઓછો કાઉન્ટ હોય, અને AMH જે કહે છે કે ઈંડાની સંખ્યા અથવા AMH 1 કરતા ઓછો હોય, અને આવી સ્ત્રીઓમાં તમે જયારે તમે પોતાના જ એગ્સ ઉપર પ્રેગ્નન્સી આપવાની ચેલેન્જ લઈને, અને એમાં ખાસ કરીને મારે છે ને ફિમેલ્સની હું ફિમેલ્સને બહુ જ આઈ એમ જસ્ટ બીકમ અ ફ્રેન્ડ ઓફ માય ઓલ ધ ફિમેલ ધોઝ હુ આર માય પેશન્ટ્સ, અને હું એમને એટલો બધો પ્રોત્સાહન આપતો હોઉં છું, કારણ કે દે આર ધ મેઇન વોરિયર્સ ઓફ માય હોલ IVF ટુ ટુક ઇન્જેક્શન્સ એન્ડ આઈ નો દેટ વોટ આર ધ પેન્સ. હું ઘણી વાર મારા એમના હસબન્ડને કહેતો હોઉં છું કે 9 મહિના સુધી અંદર રાખીને આ ઇન્જેક્શન લેવા ને એ આ સ્ત્રી સિવાય કોઈ ના કરી શકે. આપણે તો બધા પાણીમાં જ બેસી ગઈએ, અને ધીસ ઇઝ વોટ દે આર, એન્ડ ધેટ્સ વાય દે આર રિયલી કમેન્ડેબલ. હું એવું કહીશ. અને પ્રવિથરા, ગોડ બ્લેસ યુ બેટા, તારા સન્સ ને બધાને, અને તારી આખી જે મહેનત છે એના માટે મારા આશીર્વાદ તારા સનને હું આપું છું. બસ બીજું કશું જ નહીં કહું. Thank you, sir. Devki, I want to add one thing. There is a myth that IVF में बच्चे strong नहीं होते हैं, active नहीं होते हैं. So in this day I would say ये सब झूठ है, ये सब मत सुनो. You want to become a parent, please do IVF so that you can enjoy the motherhood and you can the respect the which the society gives you after becoming a parent. Just enjoy it. Don't listen to any myth like बच्चा active नहीं होता. My son is very active, very naughty, and intelligent too. So please go ahead. Don't just sit listening to the society. Society will always push you back. But you please come forward for IVF. Doctors like Jayesh sir is there to support you. Please go ahead. How lovely. How old is your son now? 2.5 years. 2.5 years old. Yeah. May God bless him, and may he be naughtier to the level that you would wonder what, where, how. Daily I'm wondering it. Lovely. Yeah. Great Thank speaking to you. Thank you, Pravita. Thank you so much. Bye. So, Hitesh bhai, તમારો પોતાનો એક્સપિરિયન્સ શું છે, તમારો ને જયશ્રીબેનનો? મારો એક્સપિરિયન્સ બેન ખરેખર બહુ સારો છે. જયેશ અમીન સર મારા માટે કામ ભગવાન જેવા છે, કારણ કે મારા મેરેજ 2012 માં થયા હતા, અને હું ઘણી બધી વસ્તુ ને લઈને ઘણા, હું પ્રોપર અમદાવાદનો નથી, ગોધરાનો છું. અને પછી અને મારા જીજાજી ત્યાં ડોક્ટર છે, એમના રેફરન્સ થ્રુ પછી હું જયેશ અમીન સર જોડે ગયો હતો. અને મારે લગભગ 6 વર્ષ પછી આ થયું છે બાળક. એને પહેલા મેં ઘણું દોડ્યો હતો, ઘણા ખર્ચા બી કર્યા હતા મેં, પણ જે રિઝલ્ટ મળ્યું છે મારે કે એકચ્યુઅલી મારો થોડો જેનેટિક્સ નો પ્રોબ્લેમ એવો હતો કે અમુક જે પેર બનવી જોઈએ એ નેચરલી નથી બનતી, અને એના લીધે બાળક થતું નતું, થાય તો સર્વાઈવલ થાય એવું નતું, અને કદાચ થાય તો કદાચ મેન્ટલી રિટાયર્ડ બી નીકળે બાળક, એવા ઇસ્યુ હતા. તો બહુ જ કેર કરી, બહુ સરસ ગાઈડન્સ આપ્યું, સપોર્ટ બી કર્યો, અને જે બી છે અત્યારે મારે બાબુ અને બેબી ટ્વિન્સ છે. 12 ઓક્ટોબર 2018 ના દિવસે બંધ થયો હતો, અત્યારે લગભગ 2.5 વર્ષના થઈ ગયા. બંને એકદમ હેલ્ધી છે, બંનેને કોઈ જાતનો બીજો કોઈ કોમ્પ્લિકેશન નથી. પ્લસ મારી વાઈફને બી જે બી સરે ટ્રીટમેન્ટ કરી IVF ની રિલેટેડ, એમાં બી કોઈ જાતની કોઈ સાઈડ ઇફેક્ટ હજુ સુધી કોઈ જ નથી આવી, અને એ પણ હેલ્ધી છે, અને બેબીઝ બી હેલ્ધી છે. બહુ સરસ. દેવકી, આમાં હું જસ્ટ એ કહેવા માંગીશ, ધીસ ઇઝ વોટ આઈ એમ સેઇંગ ધેટ કે PGD આપણે જે કહીએ છીએ, જેનેટિક ડિસીઝ, see this is થેલેસેમિયા માઇનોર, થેલેસેમિયા મેજર વાળા, માઇનોર વાળા 2 કપલ હોય, અને એને થેલેસેમિયા રહિત અથવા થેલેસેમિયા માઇનર વાળું બચ્ચું જોઈતું હોય, આવા બહુ જ બધા જેનેટિક ડિસીઝ છે. અને મેં જનરલી આપણે જયારે એક ફ્રીઝિંગ ની વાત કરી ત્યારે મેં જસ્ટ કીધેલું કે વી આર લોન્ચિંગ 2 division. One is egg freezing, and we started, this is, you can say something 4 વર્ષ પહેલા જેનેટિક ડિસીઝ ની બધી વાત થઈ ચૂકી છે, પણ we are launching a separate division. So we are treated a lot. This is one of the case કે એમને 85%, 75 to 85% એમના ક્રોમોઝોમ પર એવા ચેન્જીસ હતા કે બચ્ચા 3 months પહેલા એબોર્ટ થઈ જાય, અને આવે તો એમણે કીધું એ સાચી વસ્તુ છે કે એ કોઈ જ, આપણે આમ ગુજરાતી ભાષામાં કહીએ તો કોઈ ખોડખાપણ લઈને આવે, રાઈટ. અને એમની જર્નીમાં એવું હતું કે અમે પહેલી વાર PGD કર્યું ત્યારે એમના બધા 3 એમ્બ્રિયો એબનોર્મલ હતા. સો દે આર સો ડિપ્રેસ્ડ. જયશ્રી મારી પાસે આવેલી, સર હવે શું થશે ને. હિતેશભાઈ તો એટલા બધા ટેકનો ને એટલું બધું વાંચીને આવે, અને દેન હી આસ્ક અ લોટ ક્વેશ્ચન, અને મને ક્વેશ્ચન્સ બધા પૂછે મને કે જયેશભાઈ હવે શું થશે, વી આર ડિપ્રેસ્ડ, સાયકોલોજીકલી દે આર વેરી મચ ડિપ્રેસ્ડ આફ્ટર વેન 3 embryos આર એબનોર્મલ. મેં એમને બહુ બુસ્ટઅપ કરેલા,
એક સરસ ડોક્ટર અહીંયા અમારા અમદાવાદના છે, એમણે બી એમને બહુ સારો સહકાર આપેલો, ગાયનેકોલોજિસ્ટ, અને એમણે બી એમને બુસ્ટઅપ કરીને પછી એમના બી પોતાના સગા ડોક્ટર છે, એમને બી મેં ફોન કર્યો, મેં કીધું તમે અમને બુસ્ટઅપ કરો અને આમાં આપણને રિઝલ્ટ મળશે જ. અને બીજી વારમાં એના 3 એમ્બ્રિયો નોર્મલ આવ્યા કે જે આપણે ટ્રાન્સફર કરી શકીએ. અને લુકિંગ ટુ ધેટ એમને ટ્વિન પ્રેગ્નન્સીનો એક મોહ હતો, એક સાથે બધું પતી જાય એવું આપણે કહી શકીએ. અને એમાં આપણે 2 એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા અને બાય ગોડ ગ્રેસ એની એક બેલેન્સ ફેમિલી બની ગઈ છે. વી આર નોટ ગોઈંગ ટુ સે, પણ એક બાબો ને એક બેબી સરસ રીતે ડિલિવર થઈ ગયા છે અને બધા જ બહુ સરસ છે. એટલે આ બધી વસ્તુમાં એવું કહ્યું કે જીનેટિક ડિસીઝ એટલે કે હિમોફિલિયા છે, થેલેસેમિયા છે, ડ્યુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સિન્ડ્રોમ છે, આવા ચેન્જીસ છે, આ બધાનો હવે અત્યારે ઉપાય છે. અને એવું નથી કે એના માટે ક્યાંય જવાની જરૂર નથી. અને વી ઓલરેડી ડેવલપ્ડ અને વી આર કોલોબરેટેડ વિથ ધ ઇન્ટરનેશનલ લેબ્સ કે એવા રેર કેસીસ આવે જ્યાં અહીંયા કદાચ જીનેટિક લેબ દ્વારા સોલ્વ નહીં થાય, તો વી હેવ અ કોલોબરેશન વિથ ધ માર્કેલા મેકલ્સન વિચ ઇઝ વન ઓફ ધ પાયોનિયર ઇન જીનેટિક ડિસીઝ, કે અમે ત્યાં સેમ્પલ મોકલીને પણ એકદમ રેર જીનેટિક ડિસીઝ હશે તો એને પણ આપણે ટ્રીટ કરવા ટ્રાય કરીએ છીએ. તમારો પોતાનો હિતેશભાઈ અનુભવ તમે જણાવ્યો કે તમે ડોક્ટર જયેશ અમીનને મળ્યા પછી તમારું જીવન સરળ થઈ ગયું. એ પહેલા તમારા ફેમિલીમાંથી કોઈએ અહીંયા બાધા રાખો, આટલા દિવસના ઉપવાસ કરો, આવું બધું કઈ કીધેલું? હા, એ તો ઓબ્વિયસલી અમારી નીચે તો કરતી હતી બાધા ને બધું, પણ મેઇન પ્રોબ્લેમ શું, એક તો મેરેજ પછી 6 વર્ષનો ટાઈમ થઈ ગયો, પ્લસ મારી અને મારી વાઈફની બંનેની એજ 30+ થઈ ગઈ હતી. અને જે જગ્યાએ હું વધારે રહેતો હતો ત્યાં મને થોડાક સોર્સિસ એવા ઓછા લાગતા હતા. અને મેં ટેસ્ટ કરાવ્યા બ્લડના, અને એમાં મને ખબર પડી કે આવો ઇશ્યુ છે, અને તરત ડોક્ટર જયેશ અમીન સરને મળ્યા. સો વુડ યુ સજેસ્ટ, હિતેશભાઈ, આ વાત તમે લોકોને સજેસ્ટ કરશો કે ઘણા બધા લોકો બાધા આખડીમાં એટલો બધો સમય ગુમાવી દે છે કે જે એકચ્યુઅલી ફાઇન્ડ આઉટ કરવાનું હોય કે તમારો શું પ્રશ્ન છે, મૂળ તમારો પ્રશ્ન શું છે અને કેવી રીતે સોલ્વ થઈ શકે, જેમાં સાયન્સ, ટેકનોલોજી, મેડિકલ સાયન્સ, ડોક્ટર્સ, જયેશ અમીન જેવા જ્ઞાની વ્યક્તિઓ મદદરૂપ થઈ શકે, લોકોએ વધુ ઝડપથી આ નિર્ણય લેવો જોઈએ એવું તમે સજેસ્ટ કરશો? બિલકુલ મેડમ, હું તો એ જ કહું છું કે ભગવાનમાં શ્રદ્ધા રાખવી જોઈએ, માનવું પણ જોઈએ, જે પણ છે એમના લીધે જ છે, બરોબર છે. પણ આ એક વસ્તુ છે કે આપણે જે એકચ્યુઅલી જે પ્રોબ્લેમ છે મેડિકલ તો હવે જે કન્સલ્ટ ડોક્ટર્સ હોય, એક્સપર્ટ ડોક્ટર, એમને મળીને જ આપણે સજેશન લેવું જોઈએ, ને એ લોકો જે ગાઈડ કરે, જે આપણને સ્ટેપ ફોલો કરવાના કે કરવા જોઈએ, એવું મારું પર્સનલી એવું માનવું છે. મેં ક્યારે કોઈ પણ ટ્રીટમેન્ટમાં એમને જે બી મેં ટોટલી 100% એમના પર ટ્રસ્ટ રાખ્યો, ક્યારે કોઈ પણ એમના કોઈ ડિસિઝનમાં મેં ક્યારે ઓબ્જેક્શન નથી લીધું કે આ કરવાનું છે, ખાસ કરી દો, કોઈ જ વાંધો નથી. કેમ કે અલ્ટિમેટલી મારો ટોટલી ટ્રસ્ટ સર ઉપર જ હતો, અને મને હતું જ કે આ એવું ડેસ્ટિનેશન છે કે મને રિઝલ્ટ મળશે, આના સિવાય મને કોઈ જગ્યાએ મને હોપ નથી દેખાતી, અને મને 100% હતું. છેક સુધી મારી બેબી બોર્ન થયા ત્યાં સુધી મારે બહુ જ ચિંતા હતી, કેમ કે ટ્વિન્સ હતા, એટલે મને બહુ ડર રહેતો હતો કે કઈ કોમ્પ્લિકેશન ના થાય. બાકી સરે તો છેક સુધી બહુ પ્રોપર ગાઈડ કર્યા અને સપોર્ટ બી બહુ સરસ કર્યો જયેશ અમીન સરે. એટલે મારા ઘરે જે બી બાળક છે એ ટોટલ ક્રેડિટ જયેશ અમીન સરને જ છે, એમના થ્રુ થયા, બાકી હું નહીં. બહુ દોડવું પડતું, બહુ હેરાન થતું. એમને આઈવીએફ જે ટ્રીટમેન્ટ ખરેખર બહુ સારી છે, ને અત્યારના જે મોડર્ન અત્યારના આઈ ડોન્ટ નો કે કેવો ટાઈમ છે, પણ ઘણા બધા કોમ્પ્લિકેશન્સ લોકોને થતા હોય છે, લોકો હારી જતા હોય છે, અથવા બીજા કોઈ કરતા હોય, પણ આમાં કેવું છે, ટ્રસ્ટ વર્થી ડોક્ટર બી જરૂરી છે, અને એ બાબતે તો જયેશ સરનું હું એકદમ ક્રેડિટ આપું છું. Thank you so much, Hiteshbhai. Thank you for this conversation. May God bless your children. અજેશભાઈ આપણી સાથે હર્ષિલ મહેતા પણ છે, અને આટલા બધા પેશન્ટ્સ અત્યારે આપણી સાથે વાત કરી રહ્યા છે. મેજોરિટી ઓફ લોકો, જ્યારે મેં એગ ફ્રીઝિંગ ના મારા વિડીયોઝ પણ અપલોડ કર્યા હતા ત્યારે એ લોકોનો પ્રશ્ન થતો હતો કે આ શું થઈ રહ્યું છે, એટલે આ કેવી રીતે થાય, એટલે વોટ ઇઝ એગ ફ્રીઝિંગ. એવી જ રીતે હજી પણ કદાચ એવો મોટો તબકો હશે કે જે એવું માનતો હશે કે આઈવીએફ માં એકચ્યુઅલી થાય શું એ અમને નથી ખબર. એટલે આમ છે ને, આઈવીએફ માં હવે એક વસ્તુ છે કે લોકોની જે ખાસ કરીને અંતરિયાળ ગામડાઓમાં ને હજુ બી ઘણા સારા લોકોને એવું થતું હોય છે કે there is a gamete exchange or gamete change, or આ ઇનસિક્યોર ફિલિંગ છે, અને ઇનસિક્યોર ફિલિંગ ના લીધે ઘણીવાર સોસાયટીમાંથી એવું પ્રેશર હોય છે કે ભાઈ તું ના કરે, એટલે ઘણીવાર એનાથી એજ જતી રહે છે.
એટલે લોકોને એવું કહેવા માંગુ છું કે હવે આ 2010 પછી 2011 પછી જે પ્લેટફોર્મનો વિકાસ થયો છે, જેમાં ફ્રીઝિંગ કહીએ આપણે કે જીનેટિક ટેસ્ટિંગ કહીએ કે એરા નામના રિપોર્ટ છે, જે ઇમ્પ્લાન્ટેશનના રિપોર્ટ છે, એનાથી તમે ટાઈમ ટુ ગેટ પ્રેગ્નન્સી ઇન્ટરવલ છે ને પુષ્કળ ઘટાડી શકો છો. એટલે પહેલા જે બધી વેઇટ કરવી પડતી ને ટ્રાયલ સાયન્સ છે ને, હવે ટ્રાયલ સાયન્સને સપોર્ટ કરવાનો કોઈ મતલબ નથી. હું ઘણીવાર મારા કોમ્યુનિટી વિડીયોની અંદર, ઇવન ઇન માય લેક્ચર, પેટર્નિટી લેક્ચરમાં કહું છું કે હવે એપ્રોચ આવી ગયો છે કે 1 ઇઝ ડન. સે ટ્રાય ટુ મેનેજ આઉટ કે એક જ સાયકલમાં બધું થઈ જાય, કારણ કે બધાની અપેક્ષા બી એવી જ છે 1 ઇઝ ડન. કોઈ પણ ફિમેલને વારે ઘડી ઇન્જેક્શન લેવા, એનેસ્થેસિયા લેવા અને ટેબલ ઉપર ફરીવાર આની આ જ વસ્તુ કરવી, એ વસ્તુ ડિફિકલ્ટ છે. પણ આઈ કેન સે તમે જો લેટ આવશો તો આ 1 ઇઝ ડન નો એપ્રોચ મારે કદાચ વધારે કરવો પડે. એટલે આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખવાનું. બીજી વસ્તુ ખાસ એ કહેવા માંગીએ છીએ પ્લેટફોર્મ પર કે જીનેટિક ટેસ્ટિંગ અને જીનેટિક ડિસીઝ. એટલે મેં ઘણી વાર જોયું છે કે હવે હજુ મોટા ભાગના, એટલે આમ કહીએ ને દેવકી કે અમદાવાદ ગુજરાતમાં 100 સેન્ટર હશે તો 96 સેન્ટર જોડે તો લેસર જ નથી જેનાથી આપણે જીનેટિક ટેસ્ટિંગ કરવાનું હોય. તો તમે સમજી શકો છો કે આ ટેકનિક છે એનો કેટલો પેલો એ થતો હશે. કારણ કે આજે કંઈક વસ્તુ લઈને ના બેઠા હોય તો તમે એને પ્રમોટ કરવાના નથી. તો એક એ વસ્તુ પણ છે જ, ઇનડાયરેક્ટલી મારે કહેવી જ જોઈએ કે ના. અને અમારા મેડિકલ સાયન્સમાં હંમેશા 2 સ્કૂલ ઓફ થોટ્સ તો ચાલતા જ હોય ને, નેવર એન્ડિંગ હોય. બરાબર છે. એને કોઈ પ્લેટફોર્મ પણ શું સાચું ને શું ખોટું એ જનરલી કોઈને કોમ્યુનિટી સુધી ઘણીવાર પહોંચતું નથી. અને ઘણીવાર એવા થતા હોય છે કે ભાઈ મોટી ઉંમરની સ્ત્રીઓમાં જીનેટિક ટેસ્ટિંગ થી શું તમે 100% ગેરંટી આપો છો? આવા અવળા સવાલો પૂછીને કોમ્યુનિટીને ઘણીવાર ગેરમાર્ગે દોરવામાં આવે છે. મેં એટલા માટે જ આજે કીધું છે કે ના, આવું ના કરો. પોતાના ઈંડા પર જવાની અને પોતાના એગ્સ પર. હું કોમ્યુનિટી એવું કહેવા માંગુ છું કે લેટસ આપણે બધા ભેગા થઈને કરીએ કે ભાઈ આપણે જયારે મેરેજ કરીને આગળ વધારે આપણે પોતાનું જીન આપણી સામે આવે, આપણું પોતાનું જીન, એના માટે આપણે આટલો બધો ટ્રાય કરી રહ્યા છીએ. તો આ સાયન્સ બેઝિકલી એના માટે જ છે. અને અમારો એપ્રોચ, વિંગ્સનો એપ્રોચ અને ખાસ મારો એપ્રોચ એવો છે કે હું બધા જ આ પ્રોગ્રામ બી જે આપણે એક ફ્રીઝિંગના પ્રોગ્રામ બી એટલા માટે જ કરીએ છીએ કે ઇન ધ ફ્યુચર ઇફ દે આર પ્લાનિંગ સમથિંગ then they can feel something, this is my own genetics. You are freezing your age, not eggs. Age ને ફ્રીઝ કરવાની વાતો છે. એટલે એક ફ્રીઝિંગમાં બી એવું જ છે. જેનેટિક ટેસ્ટિંગ બી આ નવા ટેસ્ટ આવી ગયા છે. ઇમ્પ્લાન્ટેશન ટેસ્ટમાં મેં જોયું છે એરા નામનો ટેસ્ટ, ઘણા ડોક્ટરો એનો ઉપયોગ નથી કરતા. પણ હું એવું કહેવા માંગુ છું એના ઉપયોગથી તમે મલ્ટિપલ ટ્રાન્સફર પ્રિવેન્ટ કરી શકો છો. લોકોની અપેક્ષા એ જ છે. લોકો પૈસા ખર્ચીને ઝડપી પ્રેગ્નન્સી લેવા માંગે છે, નહીં કે પૈસા ખર્ચીને ના શબ્દ અથવા ડોનર શબ્દ સાંભળવા માંગે છે. એટલે એક સ્ટ્રેટ ફોરવર્ડ મેસેજ છે અમારો કે ખાસ કરીને ડિફિકલ્ટ કેસ જે લોકો 3 થી, હું અત્યારે હું મારા હોસ્પિટલ થી અને દર વખતે ચેલેન્જિંગ જ કહું છું કે મને ત્યારે બતાવો જયારે તમે ક્યાંક 3 વાર ફેલ જાઓ. મને ત્યારે બતાવો જયારે મારા એક્સપિરિયન્સ નો ઉપયોગ કરે કે જયારે તમને કોઈ એક ડોનેશન કીધું હોય ને હવે તમને લાગે છે કે ના, મારે ડોનર એક જેવો શબ્દ સાંભળવો જ નથી. મને ત્યારે બતાવો જયારે 0 કાઉન્ટની અંદર તમને 0 અપેક્ષાઓ છોડી દઈને વાત કરી છે કે ના, મારા પોતાના સ્પર્મ પર પ્રેગ્નન્સી નહીં મળે. અને મને ત્યારે બતાવો જયારે તમને તમારી ગર્ભાશયની કોથળીમાં ચામડી એટલી બધી પાતળી છે જ્યાં PRP અને સ્ટેમ સેલ રીજનરેટિવ થેરાપી જેવી ટ્રીટમેન્ટનું કોઈ સજેશન આપવામાં આવ્યા વગર સરોગેસી જેવો શબ્દ સાંભળવો પડે, ત્યારે હતાશ ને નિરાશ થઈને તમને એવું લાગે કે મારે મારા યુટ્રસમાં મારે મધરહુડ ઇઝ અ બ્લેસિંગ અને એ જ મારે લેવું છે, then you can just suggest, because I am for, મને હવે આ થ્રિલ જોઈએ છે, મને આવા ચેલેન્જિંગ કેસો સોલ્વ કરવા છે ને એના માટે જ હું બેઠો છું. અને આઈ એમ ઇન્ટરેસ્ટેડ કે આ બધા કેસીસની અંદર. અને એના માટે જ હવે આપણે છેલ્લા દર્દીને મારા ખ્યાલથી હર્ષિલ, ઇફ હી ઇઝ ઓન ધ ટેલિફોન. હર્ષિલ આઈ થિંક સો. એટલે હર્ષિલના કેસ વિશે જસ્ટ એ જયારે વિડીયો પર આવે પહેલા હું કહી શકું કે હર્ષિલ અને સેજલ, they are I think so 6 IVF failure. So I am talking about the patient. એટલે દેવકી હું તમને એવું કહેવા માંગીશ કે 4 IVF failure, 6 IVF failure, 8 IVF failure, આવું મારી જોડે 30% કેસીસ છે. 30% કેસીસ. અને I can't say something કે આટલા બધા ફેલર કેમ થાય. This is called unstructured way IVF. કે એવી રીતે IVF થયા હોય કે કોઈ પણ દર્દીને એક સ્ટ્રક્ચર્ડ વે થી જવું પડે, કેસ ટુ કેસ વેરિએટ. અને
આ એ જ દર્દી છે કે જે 6 IVF ફેલર પછી એની ગર્ભાશયની કોથળીમાં સોજો હતો, એને અમારી ભાષામાં એડિનોમાયોસિસ કહીએ છીએ. અને એડિનોમાયોસિસમાં કંઈ પણ કર્યા વગર કોન્સ્ટન્ટ રેન્ડમ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, એમ્બ્રિયોને મૂકવામાં આવ્યા હતા, અને 41 યર્સે મારી પાસે આવ્યા હતા, રાઈટ. અને 41 યર્સે મેં બધી જ રીતે, મેં કીધું કે પોતાના ઈંડા અને બધું જ કર્યું અને પછી એને ફ્રીઝ કર્યા. અને એડિનોમાયોસિસના મારા 22 કેસની સિરીઝ છે, અત્યારે વધી ગઈ હશે, 22 કેસ સિરીઝ છે કે જેમાં લોકોએ સરોગેસી સિલેક્ટ કરી હોય. પેશન્ટને એવું સમજાવી દીધું હોય કે સરોગેસી, રાઈટ. અને યુટ્રસ, એમાં શું હોય કે યુટ્રસની અંદર જે મસલ માસ છે એનો સોજો હોય, એટલે તમે એમના પેટ ઉપર, પત્ની એટલે સ્ત્રીના પેટ ઉપર તમે આંગળી મૂકો ને, તમને યુટ્રસ પાલ્પેટ થાય, દેખાય, એટલું બધું મોટું થઈ ગયું. અને એને પેન પુષ્કળ હોય, એટલે એમ કહેવાય ને કે કદાચ લેબર પેન કરતા બી વધારે પેન થાય ત્યારે માસિક આવે ત્યારે. આમાં જનરલી યુટ્રસ કાઢવાનું સજેશન આપતા હોઈએ છીએ. એટલું મોટું 12 to 14 વીક્સ નું યુટ્રસ હતું હર્ષિલ મહેતાની વાઈફ, એટલે સેજલ મહેતાનું. અને એની ચામડી બી પાતળી હતી. અને અમે એમાં નવો ટેસ્ટ જે કહીએ છીએ એરા, એટલે કે ભાઈ ચોંટવાનો ટાઈમિંગ પીરિયડ કયો છે. અને યુ કાન્ટ બિલીવ કે બધા એમ્બ્રિયોનો નોર્મલ ચોંટવાનો ટાઈમિંગ પીરિયડ 120 થી 130 કલાકનો હોય, કારણ કે 5મા દિવસનો એમ્બ્રિયો હોય. અને અમે એ જ કહીએ છીએ કે અમારો સર્વે એવું કહે છે કે જે લોકોને ગર્ભાશયની કોથળીનો સોજો હોય, જે હર્ષિલ મહેતાની વાઈફ સેજલને હતો, એ લોકોની મને એવું લાગે છે કે એમના એ 99 અવર્સ, 94 અવર્સ, એટલે કે તમે 48 કલાક વહેલા મારે 5મા દિવસનો એમ્બ્રિયો મૂક્યો, એન્ડ ધેન દે કન્સીવ્ડ, દે ડિલીવર. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે આ બધા ચેન્જીસ છે, એના પર બહુ જ ફોકસ. અને ઘણીવાર કેવું થાય કે ઘણા ડાક્ટરો પાસે કોઈ ક્વોન્ટમ ન હોવાથી, બની શકે કે એ લોકો જોડે 5 સાયકલ કરતા હોય કે 10 સાયકલ, બહુ ઓછો ક્વોન્ટમ હોય. દેવકી, તમે સમજો છો કે એક્સપિરિયન્સ, આજે તમે આ પ્લેટફોર્મ પર જયારે કોઈ પણ તૈયારી વગર દેવકીને એવું કહેવામાં આવે કે ભાઈ આ વિષય પર બોલવા માંડો, તો બિંગ એક્સપિરિયન્સ તમે લગભગ 2 કલાક બોલો ને તોય વાતો ખૂટી જાય. ધીસ ઇઝ કોલ્ડ એક્સપિરિયન્સ, રાઈટ. તો એ તમારા ફિલ્ડનો એક્સપિરિયન્સ છે. અમારા ફિલ્ડમાં બી જયારે તમે નંબર ઓફ આવા પેશન્ટ ટ્રીટ કરો ને ત્યારે તમારો એક કોન્ફિડન્સ હોય. અને ધીસ ઇઝ વન ઓફ ધ ટફેસ્ટ કેસ કહેવાય કે આવા બધા કેસ જે 6 IVF ફેલર, યુટ્રસનો સોજો, પાતળી ચામડી, અને એમાં PRP એટલે કે ચોંટવા માટેનો, હું ગુજરાતી ભાષામાં કહેતો હોઉં છું કે ભાઈ તમારા બ્લડમાંથી ફેવિકોલ કાઢી રહ્યો છું ને એ ફેવિકોલ અંદર નાખી રહ્યો છું, અને એ ફેવિકોલ તમને ઉપયોગમાં આવશે, રાઈટ. સો આવી રીતે આ બધા ચેલેન્જિંગ કેસીસ છે જેને આપણે સોલ્વ કરતા. બહુ એક ઇન્સ્પાયરિંગ વાત જે કરી છે જયેશભાઈ, which is very rare that I get to hear from many doctors, that you want to have the thrill and the challenge and you want to do something which can excite you and push you to a different limits. Yes. તમે આમ પણ બહુ ક્યુરિયસ છો in terms of reading, in terms of exploring કે આખી દુનિયામાં શું થઈ રહ્યું છે, મેડિકલ ફિલ્ડની અંદર દુનિયામાં લોકો કયા કયા પગલા નવા લઈ રહ્યા છે, અને એની સાથે કદમ મિલાવીને કેવી રીતે એઝ અ ડોક્ટર તમે આગળ જઈ શકો. એટલે આ ઝીલમાં હવે કયા કયા એવેન્યુઝ તમને લાગે છે કે જ્યાં અમદાવાદ અથવા તો ભારતે આ વિઝન રાખવું જોઈએ in terms of IVF in next 10 years or 15 years? નેક્સ્ટ 10 yearsમાં અત્યારે અમે એના પર ઓલરેડી, મેં હાલ જ કીધું કે અમે ઓલરેડી PGD, જેનેટિક ડિસીઝ, એમાં કેવું છે, અવેરનેસ ઇઝ દેવકી, એમાં એવું છે કે આ PGD જેનેટિક ડિસીઝ નો એટલો મોટો સ્ત્રોત, અને ખાસ કરીને રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ. યસ સેજલ આવી. યસ, કેમ છે ઉપાસના? મજામાં? હાવ આર યુ? હેલો સર. યસ સર, મજામાં. કેમ છો તમે સર? બસ મજામાં. સી, દેવકી ઇઝ હિયર, એન્ડ દેવકી, હું આ કહીશ કે આ કેસમાં થેલેસેમિયા, દે બોથ કપલ આર હેવિંગ અ થેલેસેમિયા માઇનોર. અને ઉપાસના મને એટલું બધું વાંચીને આવેલી, અને મને she is so eager to say something કે Dr. Jayesh, I want thalassemia free baby on a first day. I don't want to make out my babies કે મારે એને કિલ કરવું પડે કે બહાર આવીને કંઈક તકલીફ થાય, આવું ના થવું જોઈએ, મારું હૃદય નથી ચાલતું એના માટે. અને this is what I want to say. How can you abort a બચ્ચા which is maybe it's આ તો આપણા ઇન્ડિયામાં રૂલ છે કે તમે એબોર્ટ કરાવી શકો, બાકી એબ્રોડમાં આવા બચ્ચાઓ પણ તમારે ના છૂટકે જન્મ આપવા પડતા હોય છે ને, એને એના માટે સેપરેટ પેલું એ હોય છે કે they can make government organization, they can survive them and they can fund it them, right? So આમાં ઉપાસનાનો એક જ નિયમ હતો કે ભાઈ મારે થેલેસેમિયા, અમે બંને છીએ, અને we want thalassemia, and this is my 2016 I think so. You are
No, sir. It's 2018. I conceived, and આના yeah, પહેલા મારી જોડે 2018. ઉપાસના પહેલા 2014 માં ફોરમ કરીને છે. શી ઇઝ નોટ ઓન ડેટ. સો Uh-huh. 2014 માં માય ફર્સ્ટ thalassemia couple who arrived and they become pregnant with, because એમને તો ત્રણ thalassemia major બચ્ચાના abortion કરાવડાય. ઉપાસના is a patient where they are educated. એટલે મારું એટલું જ કેવું છે કે આ કે જીનેટિક ડિસીઝ છે તો તમે આગળ આવો, કારણ કે દેવકી એવું થતું હોય છે કે જીનેટિક ડિસીઝ થી બહુ બધા એબોર્શન થાય ને તો પૈસાકીય અને સાયકોલોજીકલી ફિમેલ કંટાળી જાય છે. અને કાલે જ એક પેશન્ટ આવેલું 8 એબોર્શન્સ. હવે 8 એબોર્શન્સ 10 વીક પહેલાના હમણાં જ મેં ટ્રીટ કર્યું છે કે જેને પોતાનો અત્યારે 6ઠ્ઠો મહિનો જઈ રહ્યો છે. એ લોકો આજે નથી આવી રહ્યા. એવા મેં લગભગ ઓલમોસ્ટ 28 પેશન્ટ કે જેમાં ઇમ્યુનોથેરાપી કહેવાય. ધીસ ઇઝ અગેન દેવકી આઈ એમ ટેલિંગ, ધીસ ઇઝ ધ ન્યૂ ફીચર, ઇમ્યુનોથેરાપી. કે એબોર્શન તમને 10 અઠવાડિયા પહેલા થઈ જાય, બરાબર છે, તો નોટ ઓનલી જીનેટિક સાયન્સ વિલ હેલ્પ યુ, કારણ કે તમારા બોડીમાં રિજેક્શન પાવર છે. તમે ફિમેલ એક કોમ્પ્યુટર છો અને તમારો પતિ એક વાયરસ છે, બરાબર છે. અને તમારા કોમ્પ્યુટરમાં તમારો પતિ જે વાયરસ છે એ જયારે તમારા બોડીમાં આવે એટલે સીધી વસ્તુ છે કે કોમ્પ્યુટર એને એક તમારી જોડે એક સોફ્ટવેર, એક સિસ્ટમ છે જ તમારી જો વાયરસ ડિટેક્ટ કરવાનો. અને ઘણી વાર શું છે, સ્ત્રી બહુ જ કોમળ સ્વભાવની છે એટલે આપણે જસ્ટ એકદમ પેલા એ ભાષામાં વાત કરી લે, એક્સેપ્ટ કરી લે. પણ ઘણી સ્ત્રીઓમાં અંદર રિજેક્શન પાવર એટલો બધો હોય કે વાયરસને બહાર કાઢી જ કાઢે. એને આ વસ્તુમાં છે LIT થેરાપી, એટલે કે નવી થેરાપી છે કે જેમાં ઇમ્યુનોથેરાપી કહેવાય. પતિનું બ્લડ 350 ml કાઢવામાં આવે અને એમાંથી બી લિમ્ફોસાઇટ લઈને પત્નીની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે. સબક્યુટેનિયસ, ઇટ્સ નોટ અ બિગ ડીલ, ઇટ્સ હાફ ડે જસ્ટ નોન ઇન્વેઝિવ ટાઈપની ઇનોક્યુલેશન છે. અને I treated around 40 cases now that those were 8 abortions. અને આ બધું LIT થેરાપી કરીને એમને અત્યારે 9 પહેલા સરોગેસી જ કરવી પડતી હતી દેવકી, અને હવે આથી પત્નીઓ જે લોકો મલ્ટિપલ એબોર્શન, એટલે ટ્રાયલ એરર નહીં, 4 થી વધારે એબોર્શન થાય તો then you can have a LIT therapy which is very good for the patients. Now હું ખાલી જસ્ટ ઉપાસનાને કહીશ કે ઉપાસના is my very favorite patient. She is so educated and so always curious to ask all the questions. So I like her very much and બહુ જ મને રિસ્પેક્ટ આપતી હતી. હજુ બી મને એના માટે બહુ રિસ્પેક્ટ છે. ઉપાસના, you can tell something to Devki. Yeah, actually first of all I want to thank the sir કે મતલબ એમને મને દુનિયાની સૌથી પ્રેશિયસ ગિફ્ટ આપી છે. That is my baby. અત્યારે I have a baby boy જેનું નામ છે હિયાન and he is a thalassemia free, which is a God gifted and જયેશ અમીન sir gifted. હું એમને બધું ક્રેડિટ આપીશ અત્યારે. જે લેટેસ્ટ ટેકનોલોજી જે PGD એમને જે કીધું એમના થ્રુ, અને મેં નેટ પર બી સર્ફિંગ કરી હતી એમના વિશે, and through that I contacted him. મેં જયેશ અમીન sir નો કોન્ટેક્ટ કર્યો and then બધી એમને મારી જે બી સિચ્યુએશન્સ હતી એ બધી એમને જણાવી, because we both were thalassemia minor and અમને ખબર પડી ગઈ હતી by God's grace કે અમે બે thalassemia minor છે અને એના રિઝલ્ટ શું આવી શકે એમ છે. if we conceive and if we get a baby, so there was a chances કે baby major થઈ શકે and we don't want to lose our baby. And મારા લગ્નને 12 વર્ષ પછી I had a baby. So થોડા complications બી હતા and આ સૌથી main complications હતું. So after 12 years I conceived and I got the baby જે thalassemia free છે and બધી advanced technology જે wings માં મને મળી. And I must say the cooperation અને જે એ લોકો emotions આપણને જે રીતે કરે છે, they are really very sensible, everyone. બધાએ બહુ કોઓપરેટ કર્યું મારી સાથે. જયેશ અમીન સર નો તો હું જેટલું થેન્ક યુ કહું એટલું ઓછું છે. અને અત્યારે બી I want to meet you sir. હું મારા બેબીને લઈને આવીશ તમને મળવા. You give me a promise, but I'm waiting because of COVID we are not time meeting. નથી મળતો sir because of the current situations. Yeah. We will be there. Yeah. Thank you. Great. Thank you, sweetie. Thank you. ડોક્ટર, આપણે વાત કરતા હતા and you explained to me about the vision. એટલે આપણે આ જીનેટિક ડાયગ્નોસિસ એમાં ઉપાસના આવી જ ગઈ કે જીનેટિક ડાયગ્નોસિસ ઓલરેડી પેલી આપણે જયશ્રી બેન હતા એમને બી જીનેટિક ડાયગ્નોસિસ. ધીસ ઇઝ ધ ગુડ ફ્યુચર. LIT થેરાપી લે બહુ બધા એબોર્શન સાથે જ્યારે તમારે આગળ વધવું હોય. બીજું અત્યારે રિસર્ચ થઈ રહી છે કે ગર્ભાશયની કોથળી ખરાબ થઈ ગઈ હોય અને એમાં પ્લેટલેટ રીચ પ્લાઝમા અને સ્ટેમ સેલ થેરાપી. મને લાગે છે કે સ્ટેમ સેલ થેરાપી ને જીનેટિક્સ આ બે જ વસ્તુ એવી છે દુનિયામાં કે જે હવે બહુ જ શોધાશે. અને રીજનરેશન આપણે જેને કહીએ ને કે જે બધી વસ્તુ બગડી ગઈ છે એને રીજનરેટ કરો.
બરાબર છે કે તમે બગાડી હવે અમે તમને રીજનરેટ કરી આપીએ, રાઈટ? તો આ રીજનરેશન થેરાપી અને બહુ જ સરસ ખાસ અમે કર્યો છે કે જે ફિમેલ, એટલે આઈ વોન્ટ ટુ સે સમથિંગ, ફિમેલ વિલ નેવર બીકમ ઓલ્ડર. વાય? This is called not only, it is called something કે ભાઈ તમે પ્રીમેચ્યોર ઓવેરિયન ફેલર છે અથવા અંડાશયની કોથળી સાવ 40 વર્ષે તમારી બહુ જ નાની થઈ ગઈ છે ને એમાંથી તમને ડોનર એક કહેતા હોય ત્યારે તમારી અંડાશયની કોથળીમાં લેપ્રોસ્કોપી કરીને એની અમુક ટિશ્યુ લઈ લેવામાં આવે, બરાબર છે? એને 12 ટિશ્યુ કલ્ચર દ્વારા ગ્રો કરવામાં આવે તમારી જ, અને ગ્રો કરીને ત્યારબાદ તમારા જ ઓવેરીની અંદર એને રીઇમ્પ્લાન્ટ કરવામાં આવે ને યોર ઓવેરી વિલ ગ્રો જસ્ટ લાઈક એ યંગર ફિમેલ. I think so Japanese people are, અને હું એમની જોડે ટચમાં જ છું, I want to bring it out in India first whenever the ICMR guidelines will, because આમાં ICMR cell therapy માં ICMR is always in the center, અને we will say something that female will never, આપણે પેલું નતું કહેતા દેવકી કે આપણે પેલી બધી કથાઓ વાંચતા હોય કે રાજા રાણીની કે રાજા બેઠો હોય ને એવું કે છે કે રાણી કોઈ દિવસ ગરડી થાય જ ને કુંડની અંદર સ્નાન કરી લે ને બહાર નીકળે એટલે she will be younger. So this is again this therapy, I think so, which is correlating me and just saying that કે હા ખરેખર હવે ફિમેલ ક્યારે બી ઓલ્ડર નહીં થાય, because ovary is making you younger and younger. અને આ એક નવું સાયન્સ મને એવું લાગે છે કે 5 થી 7 વર્ષમાં રીજનરેટિવ થેરાપી is the new science which help it out the female, those who are lost their eggs and lost their ovaries, we can regenerate. અને ovarian યુટ્રાઇન ટ્રાન્સપ્લાન્ટેશન્સ એ બી અત્યારે જે લોકોની યુટ્રસ છે જ નહીં, કદાચ 10 વર્ષ પછી યુટ્રાઇન અત્યારે થઈ 262 બેબી યુટ્રાઇન ટ્રાન્સપ્લાન્ટેશન થી ડિલિવર્ડ થઈ ગયા છે. અને જે લોકોને ઓવેરીઝમાં કેન્સર હોય, એટલે ઓવેરીઝમાં આપણે ઓવેરીઝનું જ કેન્સર છે ને આપણે ઓવેરી એગ્સ ફ્રીઝ નથી કરી શકતા, તેવા લોકોને ઓવેરીઝ કાઢીને ઓવેરીની ટિશ્યુ ફ્રીઝ કરી દઈએ ને ટિશ્યુમાંથી પછી આપણે લેબોરેટરીની અંદર એના એગ મેચ્યોર કરીએ અને એ એગ મેચ્યોરમાં એના હસબન્ડનો સ્પર્મ નાખીને આપણે એને પોતાનું બેબી આપી શકીએ. That is also already 400 babies born. It's called tissue cryovitrification. So these are the new things we already, tissue vitrification નું waste ની અંદર સૌથી પહેલું મશીન અમે લીધું છે અને we are already trained and we are going to start in the cancer patient. And we are going to run a very NGOs like program that for me, I want to help it out you for that cancer patients, for the therapies that we can do at any rate and low rate, and making them helping out you in their situation for the healthy and happy life. Basically, we all people need happy life, whether we are married or whether we are not having baby or not having a baby. It's a different thing, but we should have our own personal happiness. That is the main goal of every treatment in the world. It's a beautiful last word from you, Dr. Jayashameen. Thank you so much. I think on World IVF Day, તમે ઘણા બધા લોકોને અત્યારે બહુ ક્લેરિટી આપી છે કે if they want to have a child, today is the day. Just pick up a phone, call Wings and speak to Dr. Jayashameen, and here you have your baby coming and saying hi. Thank you Jayashree. Okay, thank you. Thanks everybody for being on the panel. This is Devki signing off. Bye bye. Avjo.